નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. ભેસ્તાનની સરકારી શાળામાં સુરક્ષાકર્મી પર દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો. સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં દારૂની મહેફિલ યોજવાના મામલે સુરક્ષાકર્મી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ 4 પૈકી એક વ્યક્તિ શાળામાં ફરજ બજાવતો સુરક્ષાકર્મી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 3 તેના સાથીદારો હોવાનું જાણવા મળ્યું. શાળામાં દારૂ પાર્ટી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હતી. વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી ચારેયને ઝડપી પાડ્યા હતા. આ મામલે ભેસ્તાન પોલીસે દારૂ મહેફિલ અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્તેજ પોલીસ સ્ટેશનના થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે FSL તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ. મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગઈ અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી. દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા. થોડા દર્દીઓનું મૃત્યુ થયું. એની વિગત વધુ ઊંડાણપૂર્વક FSL મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી. આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને DGP શ્રી GS મલિક સર ના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને DGP સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના PI SM જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે. આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને SMCની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય, મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી. ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે SMCની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ પર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ SMCના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. ગઈકાલે PI SM જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે. આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં